મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજે આપણે પાછા એડા વાવવા માટે પાછા ખેતરે આવી ગયા છીએ, જેથી કે આપણે કાલે ખાલા હાથે પાછા અહીંયા વાવ્યા વગરના ગયા હતા, ત્યાં જ પાછું ટ્રેક્ટર જ પોઝિશનમાં મૂકી દીધું। પણ આપણી સાથે ઓયણી બીજી છે, આપણે બીજી ઓયણી જોડીને આવતા રહ્યા છીએ। જો હવે આ મોટી ઓયણી આપણી હા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। ઓયણી બદલીને આવ્યા છે। આજે ઓયણી અમે બદલતા આવ્યા છીએ, એડા વાવવાના છે। હવે આમાં તો સુકાઈ ગયું છે મમ્મી, એટલું બધું કઈ ભીનું તો છે નહીં। વાહ, સવારે વલાવે એટલે ભીનું હોય, તો બપોર પછી તડકી તપારો હોય ને હા એટલે ભૂખું લાગે। જો અટાણમાં ભીનું, કાલે તો હાવ તપેલું લાગતું, તપેલું ભીનું હોય ઉપર એટલે આમ સુકાઈ ગયું છે, વવાય એવું થઈ ગયું છે હરખું, એમ કઈ ગારો બારો છે નહીં એમ। હા, એ તો અંદર ભીનું જ છે। જો અલા સારું એવું ભેજવાળી જમીન તો છે એમ, ઉપર સર સુકાઈ ગયું, ઉપર સુકાઈ ગયું એટલે ટ્રેક્ટર ને ગારો નડે એવું નથી કઈ એમ। અને હલકી હલકી એવી તડકી નીકળી છે અહીંથી, મોર્નિંગ માંથી સનલાઇટ આવી ગઈ છે। જો ઘન ઘોર વાદળિયું રે જલું બે આવે જીણી વીજળડી રે જબુકે। થઈ ગયું છે, સાથીઓ થઈ ગયો છે, અને એગડાની 1 કિલો પેકેટની કોથળી આપણે ઠલવી દીધી છે। હવે આની અંદર બી છે ને કોઈક કસાઈ ગયેલું ને એવું છે ખરું કાળું ને, હવે તોય પણ એડા ઉગી જાય। હવે જો આમાં નાખ્યું છે બી, અને હવે ચાલુ કરીએ આપણે એટલે ખબર પડે। 2 દાંતા હોય એડાનું, એટલું અંતર હોય આપણી ઓયણીથી। હવે જોઈએ, હવે હેન્ડલ માર્યું છે પપ્પા। હવે પાખા જતા હતા કાટું કરવા માટે, ગેર સિસ્ટમ જેવું આપણે જો મોટું ચક્કર ઓલી બાજુ, નાનું ચક્કર આ બાજુ આવે, એટલે કેમ બીજા ત્રીજા ચોથા ગેરમાં સીધું પેલા ગેરમાંથી એવું થયું। નાનું આગળ આવતું રહ્યો વાહ, એટલે ફાસ્ટ ફરે, એટલે પછી જાય કાટું જાય, આમ પાખું પડતું હતું। એટલે જોઈ આપણે હવે બદલી ગયું છે, હવે ટાઈટ કરે છે પપ્પા। અને અમારે સેટા પાડોશી અહીંયા ગોરધન બાપા છે, એ સેટા પાડોશી આ શું પીપળા વાળું ખેતર રહ્યું એનું છે, પીપળા વાળું। એટલે જોવા આવ્યા છે કે કેટલા અંતરે કેમ હોવાય છે, એ વડીલ હોય એટલે આપણે સારું રહીએ વાવવામાં એમ। હમણાં સુરેશ બાપા આવ્યા હતા, હવે એ જોવા આવ્યા એના પપ્પા। હવે અહીં આપણે ફાઇનલી ટાઈટ થાય એટલે ચાલુ કરીએ। હવે લાંબુ અંતર, વધારે અંતર હતું એટલે પાછું ટૂંકા અંતર કરવા માટે ગેર બદલાયો। હવે ઘોરીડા ને ગોહારીએ રે જુતાળો, સુકન જોઈ સાથી યારે પુરાવો। ધોરીડા ને ગોહારીએ રે જુતાળો, સુકન જોઈ સાથી યારે પુરાવો। આપણે એક ઉથલ લાગી ગઈ અને બીજી ઉથલ મારી વાવે જવાનું છે, આપણા બીજા સેટા પાડોશી આવી ગયા, એની પછીનું ખેતર ઈ આવી ગયા હવે જોવા। એટલે કે અહીંયા આપણે વાવતા હોય તો બધા સેટા પાડોશી જોવા આવે। જો આપણે એડાનું એક ઉથલ લાગી ગઈ, હવે ફાઇનલી બીજી ઉથલ મારવા તો બીજા સેટા પાડોશી આવ્યા, એક ઉથલમાં પેલા આવ્યા, એટલે બધા જોવા આવે કેવી રીતે પરફેક્ટ વાવેતર થાય કે નહીં। આમાં 2-3 ગણા જોવે ત્યારે વાવેતર થાય। જો આ રીતનું આપણું હોય, જો આમાં જો કેટલા અંતરે જઈએ। બરડામાં વરહે ને વરહે કચ્છડામાં, વાલો થઈ વરહે રે ગેડ અને ગીરમાં। બરડામાં વરહે ને વરહે કચ્છડામાં, ઘેલો થઈ વરહે રે ગેડ અને ગીરમાં।
અત્યારે જો અમારે આટલી ઉથલું લાગી ગઈ છે ને આટલો કટકો ખૂણો રહ્યો છે હવે. ને હવે એડા પતી ગયા એવું થયું છે. હવે થોડા વૈધા છે હવે એવું છે. હવે કટોકટી છે એવું છે. અને અહીંયા બહુ ગારો છે. આપણે ઓલા ખેતરે કાલ વાવ્યું, આ ખેતરે તો ગારો જણાવે. ગારાના લોંદા જ ઉલરે છે. જો હમણાં ટ્રેક્ટર હાલે ને એટલે આગળ બતાવું. જો નકરો ગારો જ ઉછળે છે ગાળો. જો આ બધા નકરો ગારો છે. જો એવા ગારા લોંદા આખા જો ક્યાં ગારો નકરો માજો. બારે મેઘ ખાંગા રે થયા છે, નદી નાળા છલી રે વળ્યા છે. બારે મેઘ ખાંગા રે થયા છે, નદી નાળા છલી રે વળ્યા. એડા પતી ગયા છે. 1 કિલો જેવા વૈધા છે પણ એટલો તો ઓર ઓયણી ની અંદર ભર્યો રહે. એટલે હવે પપ્પા લેવા ગયા છે. કિલો 1 હજી લઈ આવે એટલે થઈ જાય. અને પવન છે અતિની ગતિ પકડી રહ્યો છે. તો આપણે એટલું પૂરું થયું અને હવે આટલો ખૂણો રહ્યો. એટલું આપણે થોડુંક આની અંદર મેં ભરી લીધા છે. હવે કાઢી લીધા વણીમાંથી એટલે આપણે એટલા સોંપાઈ જાય. એટલે કિલો 1 છે અને કિલો 1 લેવા ગયા એટલે વણીની અંદર કિલો 1 તો એમને પડ્યા જ રહે. પણ આપણે પાછા જોશે જ હજી અમુક બરી ગયા હોય ત્યારે ન ઉગે એ માટે. એટલે આપણે આટલો ખૂણો છે ને તોય પાછા આપણે લેતા આવી. અત્યારે આપણે અહીંયા સોંપવા માંડ્યા હતા ફાઇનલી. તો આટલું સોંપ્યું અહીંયા સુધીનું આ સોંપી દીધું છે. અહીંયા ભીગા હતા અમે આમ ખૂણો સોંપતા. પપ્પા લઈને આવતા રહ્યા છે એટલે પાછું વાવેતર કરવાનું ચાલુ કરી દે. એવું છે. અહીંયા આપણે અંબાડ દઈ જોડી એટલે ભીગી હતી અમારી એટલે થઈ જશે અહીંયા. અને ચાલો પપ્પા આવ્યા છે તો આપણે અહીંયા જઈ અને પાછું ચાલુ કરી ટ્રેક્ટર. આપણે પાછું છે ને વાવેતર થવા માંડ્યું છે. અહીંયા ટ્રેક્ટર ચાલવા માંડ્યું છે. જો અહીંયા આઈડું નહીં એટલે હવે આપણે પાછું ટ્રેક્ટર ચાલુ કરી દીધું. આ ખૂણામાં થોડુંક વાવ્યું એટલે એટલી નાની ઉથલ ઓછી મારવી એટલું તાર લેવા ગયા તા સોંપી દીધું આપણે. પાછું ત્યાં હાલવા માંડ્યું લઈને આવતા રહ્યા એટલે. હવે જો આમ અંધારું થયું જ છે, થાય છે, તડકી ગઈ છે પણ મને લાગતું નથી પવન એટલો છે ને વરસાદ આવશે એવું લાગતું નથી. પણ એન્વાયરમેન્ટ એવું થયું છે હવે. એટલે જો આપણે હોવાઈ જાય પછી વરસાદ આવે તો આપણે કોઈ વાંધો નથી. અહીંયા જો બધાને સાથી હાલે છે. અહીંયા સાથે એક ટ્રેક્ટર હાલે છે ને એક આમ હાલે છે. આડું આવશે એટલે નહીં દેખાય. જો અહીંયા ટ્રેક્ટર ચાલે છે, અહીંયા ટ્રેક્ટર ચાલે છે એન્ડ ધેન અહીંયા ટ્રેક્ટર ચાલે છે, અહીંયા મમ્મી ચાલે છે અને વાતો આપણે 4 વ્હીલ ચાલે છે. વાહ, અહીંયા જો 4 વ્હીલ ચાલે છે. બધી યુનિક વસ્તુ ચાલે છે. અને અહીંયા આપણે ચાલી છીએ. એ ટ્રેક્ટર તો ભાગ્યું ગયું. ભાગો. તો અત્યારે અમારે હોવાઈ ગયું છે અને બધું વીખી નાખ્યું છે. આખી ઓયણી વીખી નાખી અને રાપ જોડી દીધી. જો બતાવો, આખી ઓયણી છે અહીંયા વિખાઈ ગઈ છે અને અમારે રાપ છે એ હવે જોડાઈ ગઈ છે. અને હવે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. હવે રાપમાં આપણે વાહે ઊભું રહેવાનું છે. આખું જો બધું વિખાઈ ગયું ઓયણી. ને મમ્મી બધું સાફ કરશે. મેં ઓલરેડી ભરી તો દીધું છે બધું. મમ્મી ખાલી સાફ કરવાના છે. ગારો હોય એ બધો. ને હાલો આપણે જાય હવે રાપ પાછળ આવી જશે. એટલે સુધી સાથી આવેલું પછીથી હવે પપ્પા ઘરે જવાનું થયું. એટલે ટ્રેક્ટરમાં બધું હવે ઓયણી બધું સામાન ભરી લીધો. મમ્મી ચીપડાઓ આવે છે વહેલા થાય તો. અને એટલું રહી ગયો. પછી બપોર પછી આવશું. એક ટ્રેક્ટર જો અહીંયા હાલે છે, પહેલા બતાવ્યું એમને. હજી એક અહીંયા હાલે છે, એનું ચાલે છે. અને ત્રીજું આવી ગયું હવે. એટલે 3 ટ્રેક્ટર હાલે છે ને હજી ભાઈજીનું હાલતું હતું પણ એ ઓલા ખેતરે હાલે છે. એટલે આ રીતના બધાને અત્યારે વિરામ છે તો ટ્રેક્ટર ચાલે છે. પવન છે, વરસાદી છાંટા થોડાક ક્યાંક ખરે છે, પછી પાછા ઊભા રહી જાય છે. હવે આ રીતનું હાલે છે. હવે ટ્રેક્ટર લઈને ઉપડા. હાલો હવે આપણે વાહે જાશું. દીદી છે ને અત્યારે અહીંયા ડ્રેગન ફ્રૂટ સુધારે છે અને મમ્મીને કોથમીર ખૂટતી નથી. કેટલી કોથમીર સુધારશે. ચપલું ભરી એવા દિલાબા પણ વાળીએથી. કેવી સલ છે. કોથમીર દેખીને ભજીયા ખાવાનું બંધ થાય એવું છે. એટલે આ થળિયા જો ઢગલો કર્યો. થળિયા કાઢીને પાંદડા કાઢવાના છે. આપણે ડ્રેગન ફ્રૂટ તો અત્યારે જેતપુર થી લાવી આવ્યા છીએ.
પેલા આપણે એક આવ્યું હતું વળી આપણા ડ્રેગનમાં તા તો ખરી ગયું કા મમ્મી? હા વરસાદ થયોમાં ખરી ગયું આપણે માં તો પેલું આવી છે બે આવ્યા તેમાં એક ખરી ગયું કે એક મોટો થઈ ગયો ને તો કીધું હવે તા થાય તો આવડું બધું થઈને ખરી ગયું. કેવડું મોટું થઈને ખરી ગયું છો. હા, એટલે એવો એકદમ રેડ રેડ અત્યારે કલર છે. પપ્પા બપોરે ઓલો ગયા તા ને ઓલી એડી ઘટી હતી લેવા હમ પડીકું એ ડ્રેગન ને કેળા ને એવું લઈ આવ્યા એવું છે. એ ફ્રૂટની લારી વાળો હોય છે ત્યાં લીધું હોય છે. તો સરસ મજાનું ડ્રેગન છે રેડ રેડ. થોડું છે મમ્મી હાવ લ્યો, ઈ કઈ સાખી તો નથી લેવાતો જોવામાં સરસ છે બાકી નકર અત્યારે તો તો કાઈ નહીં, ખાલી જોઈ જોઈને પેટ ભરી લ્યો. વરસાદી નકર પાણી ચડે તો નકર મીઠું હોવું જોઈએ. સરસ છે કલર કલર કે હે ને ડ્રેગન નો કલર એકદમ રેડ જ હોય, હા લાદીને જીરીક પડે તો લાલ થઈ જાય ડાયરમ ની જેમ. કલરફુલ હોય. કલર સરસ અને ભજીયા નથી બનાવવા પણ દૂધી ઢોકરા બનાવવા છે. એવું છે. દૂધીના ઢોકળા બનાવવાના છે. જાજી બધી કોથમીર પાલક ને નાખીને પાલક ના પાન થોડાક વાડીએ થઈ ગયા સપડે ઈ પહેલા પરમદી લેવા તા ઈ વાડીએ થી ધાણા નાખશું લસણ નાખશું બે કડવીન પાન નાખશું લીલા કરી નાખશું દૂધી ઢોકરા દૂધી નાખશું એવું મમ્મી આ બીજું મીઠું છે બીજું પણ એકનું એક જ સુધાર્યું તેઠું પડ્યું છે. પેલું જે કોર વાળો ભાગ ખાધો ને મોરો હતો એ તો એવું ડીટિયાનો તો મોરો હોય વચ્ચેનો ગયડો છે એમ એવું છે. એમાં ના એવું હોય થોડોક ડીટિયાનો મોરો હોય વચ્ચેનો અસલ ગીરો હોય તરબૂચ ની જેમ એવું છે. જો આમાં એવું છે ભાવે એવું હોય એટલે ઘણું બીજું ફેંકવું ન પડે. मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण जय जय कृष्ण